જિલ્લામાં લોકજીવન અને સંસ્કૃતિને જીવંત રાખતા પરંપરાગત મેળાઓ આજે પણ ગ્રામ્ય સમાજ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવા ગામ કંટાળુ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ સુદ 11, 12 અને 13 નિમિત્તે ત્રિદિવસીય મેળાનો આજથી પ્રારંભ થયો છે। 27 અને 28 ફેબ્રુઆરી તથા 1 માર્ચ દરમિયાન મેળો યોજાશે। આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતા મેળામાં રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મેળા રસિયા ઉમટી પડ્યા હતા। મારું નામ દિલીપભાઈ રણછોડભાઈ ખરાડી છે। આજ કંટાળુ મુકામે અમળી 11નો મેળો ભરાય છે। આ મેળામાં અમારા ગુજરાતથી તેમજ રાજસ્થાનથી આજુબાજુના દરેક ગામમાંથી લોકો ઉમટી પડતા હોય છે અને અમારી આદિવાસીના લોકો અહીં હોળી તહેવારમાં જે ચીજ વસ્તુ મળતી હોય છે, હોળીમાં ઢોલ નગારા તેર કામઠાને અમારે સારી રીતે એમને ઉજવતા હોય છે। તેમજ આ મેળામાંથી ખરીદી કરીને લોકો હોળીનો ઢોલ ખરીદીને તે પોતાના ગામમાં જે હોળીના દિવસે રાત્રે ઢોલ વગાડીને તેમાં હોળી ઉજવીને મોજ મસ્તી એકબીજા ભાઈચારાથી એ લોકો મોજ કરતા હોય છે। તેમજ હોળીના દિવસે પણ એકબીજાને થાળી મારીને એકબીજાના ઘરે ઘરે જઈને મોજ મસ્તી ઢોલ વગાડીને આનંદથી ઉજવતા હોય છે। આ અમારી આદિવાસીની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને અમે વર્ષો પૂરતી જૂની છે અને આગળ વધારતા રહીશું। થેન્ક યુ। લગ્ન બાદ નવદંપતીઓ કંટાળુ હનુમાનજી મંદિરે 11 ફેરાની પ્રદક્ષિણા કરી પોતાની માનતાને બાદ આખરી પૂર્ણ કરવાની પરંપરા અહીં જોવા મળે છે। લોકગીતો અને પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી સંસ્કૃતિનો રંગ જામશે। નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી સૌ કોઈ મેળાનો આનંદ માણવા આતુર રહે છે। આજથી ગ્રામ્ય વિસ્તારોમાં હોળીના ઢોલ ઢબુકવાની શરૂઆત થઈ છે। મેળામાંથી મોટા ભાતીગળ ઢોલ ખરીદતા હોય છે અને સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય કરે છે। મેળાની વ્યવસ્થા નવાગામ યુવક મંડળ અને નવાગામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે।